નમસ્કાર, રિયલ પાવર ન્યૂઝ સાથે હું છું આપનો સાથી મિત્ર પ્રકાશ પટેલ। સમાચાર મળી રહ્યા છે પાદરાથી। પાદરા તાલુકાના રણુ ગામે ગેસ સિલિન્ડરમાં ગેરરીતિ થતી હોવાના આક્ષેપો ગ્રાહકો દ્વારા કરવામાં આવ્યા અને સ્થળ ઉપર જ ભરેલા સિલિન્ડરના વજન ચેક કરાયા। ઘરેલું ગેસ વપરાશ સિલિન્ડરના વજનમાં વધઘટ જોવા મળતા લોકોએ વિક્રેતાઓ અને ગેસ કંપનીના કર્મચારીઓનો ઉધડો લીધો હતો। સાથે જ લોકોએ આક્ષેપ કર્યા કે ઘણા સમયથી અમારી સાથે છેતરપિંડી કરવામાં આવી રહી છે। ગેસ ઓછો આપીને અમને અંધારામાં રાખવામાં આવે છે, રૂપિયા પૂરા લેવામાં આવે છે, પરંતુ પૂરતો ગેસ આપવામાં આવતો નથી। ગ્રાહકોએ 5 થી 6 બોટલનું વજન કરતાં દરેક ગેસ ભરેલા બોટલના વજનનું અલગ અલગ આવ્યું, જેથી ગ્રાહકોમાં ભારે રોષ અને હોબાળો મચ્યો હતો। જેના પગલે ગેસ એજન્સીના કર્મચારી દોડી આવ્યા હતા અને ગ્રાહકોને સમજાવટ કરી મામલો રફેદફે કર્યો હતો। પ્રકાશ પટેલનો રિપોર્ટ, રિયલ પાવર ન્યૂઝ, પાદરા। ગેસનો બોટલ લીધો એક દિવસ વાપર્યો નહીં, બીજા દિવસે જોયો આખો બોટલ ખાલી હતો ને ભાઈ બદલી આવ્યો નતો અમને, ડ્રાઈવરે બદલી નતો આવ્યો કે લીકેજ બોટલ છે એટલે અમે નહીં બદલી આવી એવું કીધું। આપ્યાજી વસ્તુ ઓછી આવે છે જરો તરે એટલે એવું તો કંઈ ચાલતું હશે આવું? હા, એકમાં 1.5 કિલો ઓછું, એકમાં 3 કિલો ઓછું, એકમાં 4 કિલો ઓછું, એટલે એવું તો ચાલે ને નહીં। મહેનત કરીને પૈસા લાવ। એક બોટલમાં 2 થી 2.5 કિલો વજન ઓછું આવે છે। 300 ઘરની મુસલમાનની વસ્તી 300 બોટલ એક મહિનાના વપરાય, એમાં 600 કિલો વજન ઓછું થાય 2 કિલોની રાશે। આજે 4 મહિનાથી એજન્સી બદલે છે, એમાં અંદર 600 કિલોની રાશે એટલે 2400 કિલો વજન ઓછું થયું। એના 2 લાખ રૂપિયા અમારા ગયા છે 4 મહિનાની અંદર। એ 2 લાખ રૂપિયા અમને આપો નહીં તો આ ટેમ્પો એને હોય એની કાર્યવાહી આગળ કરવામાં આવશે। એ 2 લાખ રૂપિયાની આ પબ્લિકને ખોજ્યા છે તે કદાચ ભોગવશે કોણ? આ સાધન કોઈને આપવામાં આવે નહીં, એની જવાબદારી એજન્સીની રહેશે, બીજા કોઈની રહેવાની નથી। કોઈ એજન્સીના અધિકારી તમે કોલ કર્યો ખરો? કોઈ આવવા રાજી નથી। વધુ સમાચારો નિહાળવા માટે રિયલ પાવર ન્યૂઝને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો।